ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના રિટાયર્ડ મામલતદારનું કૌભાંડ બહાર આવ્યું। અમદાવાદના દસકોઈ તાલુકાના જાણુ ગામની જમીનમાં ખુદ રિટાયર્ડ મામલતદાર બોગસ ખેડૂત બન્યા। અમદાવાદના દસકોઈ તાલુકાનું જાણુ ગામે આવેલ જમીન સર્વે નંબર 1364 વાળી જમીન વર્ષોથી ઉમેશભાઈ સોલંકી અને તેમના વડવાઓની હતી। જે જમીનનું ખેડાણ પણ ઉમેશભાઈના પરિવારજનો જ કરતા હતા, પણ અભણ અને અજ્ઞાની ખેડૂતો પાસે જમીન વારસાઈ કરાવવાના બહાને જાણુ ગામના જ મામલતદારે કાગળ ઉપર અંગૂઠા પડાવી સર્વે નંબર 1356 વાળી જમીનમાં ખોટા ખેડૂત બની જઈ સોલંકી પરિવારની બીજી જમીન જેનો સર્વે નંબર 1364 વાળી જમીનમાં ખોટો દાવો કરી પોતાની જમીન ગણાવી જાણુ ગામના સોલંકી પરિવાર પાસેથી ઉમેશભાઈ સોલંકીના પરિવાર પાસેથી જમીન આંચકી લેવાનો કારસો રચ્યો છે। મૂળ ભુવાલડી જાણુ ગામના હાલ રિટાયર્ડ મામલતદારે ભરતા નામના આધારે ખોટું પેઢીનામું બનાવી પોતાના 4 ભાઈઓના નામ વિવાદિત જગ્યામાં દાખલ કરીને તમામને ખોટા ખેડૂત બનાવી દીધા। વિવાદિત જગ્યાના મૂળ ખેતર માલિકને પાણી માટે ખેતરના 2 બોર બનાવવાની જરૂરિયાત ઊભા થતાં વીજ કનેક્શન પાસ કરાવવા થતાં જીબીના કચેરીથી જૂના રેકોર્ડ મંગાવવામાં આવતા ઉમેશભાઈએ જમીનના નવા કાગળો કઢાવતા આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું। કાયદાના જાણકાર રિટાયર્ડ મામલતદાર પ્રિતેશ અમીને પોતાની નોકરી દરમિયાન આખું કૌભાંડ કર્યું હોવાનું ખેડૂતો જણાવે છે। ત્યારે હવે ન્યાયની શોધમાં ઉમેશભાઈ સોલંકીનો પરિવાર સરકારી કચેરીઓના પગથિયે ધસી રહ્યો છે। મારું નામ છે સોલંકી ઉમેશભાઈ મંગાભાઈ અને ઘટના એવી બની છે કે અમારી આ જે મૂળ માલિકીની જમીન છે, આ જમીનની અંદર કોઈએ બોગસ ખેડૂત બની ગયો છે અને ખેડૂત જે બોગસ બન્યા છે એમનું નામ છે પ્રિતેશ અમીન। એ જે તે વખતે મામલતદાર હતા અને એમના પિતાશ્રીનું નામ મૂળજીભાઈ ગાંગાભાઈ હતું અને અમારા મોટા બાપુજીનું નામ મૂળજીભાઈ કુબેરભાઈ હતું। એટલે આ ભળતું નામ આવતા હોવાથી આ ભાઈની નીતિ ભ્રષ્ટ થઈ અને એમને અમારી માલિકી જમીનમાં અમારા બાપ દાદાઓ સાથેની છેતરપિંડી કરીને એમને એમના 4 થી 5 નામનો ઉમેરો કર્યો અને ખોટી અંદર 2 નોંધો પડાયેલી છે અને એ નોંધો પડાયા પછી અમને બહુ મોટી મુશ્કેલી અને તકલીફમાં અમને મૂકી દીધેલા છે। એટલે જેથી અમે સરકારશ્રી સમક્ષ આનો જલ્દીથી જલ્દી કંઈક વહેલી તકે નિવેડો આવે અને આવું ખરાબ ખોટું કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી સરકાર સામે અમે અપેક્ષા રાખીએ છીએ।